ભાનુબેન બાબરિયા હમણાં જ આપણને સહકારી ક્ષેત્રની ખૂબ વિગતે વાત કરી. અમારા જગદીશભાઈ વિશ્વકર્મા મંચ ઉપરના સૌ સન્માનની સહકારી આગેવાનો આદરણીય દિલીપભાઈ સંઘાણી, આપણા સાંસદ કેસરી દેવીસિંહજી, રામભાઈ મુકરિયા, આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સન્માનનીય ધારાસભ્યશ્રીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એમની ટીમ અને આ સાતેય જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓના સન્માનનીય પ્રમુખશ્રીઓ, એમની વ્યવસ્થાપક કમિટીના સૌ સદસ્યો, ઉપસ્થિત મંચ ઉપરના ખાસ કરીને જેમણે સહકારી ક્ષેત્રોમાં વર્ષો સુધી કામ કર્યું છે એવા સૌ મંચ ઉપરના સહકારી ક્ષેત્રના મહાનુભાવો, આગેવાનો, આપ સૌ જિલ્લાભરમાંથી પધારેલા વિવિધ સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત સૌ મંત્રીશ્રીઓ અને આજના આ મહાસંમેલનમાં પધારેલા સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, અમને જેમના માધ્યમથી સરસ મજાનું આપણને સૌને આમંત્રણ આપીને આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે, ખેડૂતોના મહાસંમેલનનું આયોજન કર્યું છે. આ સાતેય જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓને એક સાથે વાર્ષિક સાધારણ સભા યોજીને આપણને સૌને એકત્રિત કરવા માટેનું અને આ જિલ્લા સહકારી બેંકના ચેરમેન યશસ્વીભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા અને ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આજના પ્રસંગે ખાસ કરીને જે સહકારથી સમૃદ્ધિ તરફ એની અહીંથી જગદીશભાઈએ પણ વિગત વાત કરી. ગામડાઓને ઊભા થવામાં, બેઠા કરવામાં, ખેડૂતને જે જરૂરિયાત હોય છે ખાસ કરીને ગામડા કક્ષાએ સહકારી મંડળીઓના માધ્યમથી એને ખેત ધિરાણ મળે, એને સમયસર ખાતર બિયારણ મળે, એની સાથે સાથે પાયાની જે ખેડૂતોને જેની જરૂરિયાત છે એવું સિંચાઈનું પાણી મળે, ગામડામાં પીવાનું પાણી મળે, એટલું ગ્રામ્ય કક્ષાએ મળે તો સૌરાષ્ટ્રનો ખેડૂત ધરતીમાંથી, માટીમાંથી સોનું પકવી શકે એવો મહેનતુ આ ખેડૂત જ્યારે આજે વિશાળ સંખ્યામાં અહીંયા એકત્રિત થયા ત્યારે હું પ્રથમ તો આપ સૌ ખેડૂત ભાઈઓને અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા દૂધ મંડળી હોય કે ગામડાની મંડળી હોય એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સાથે એમને અભિનંદન પણ આપું છું. ખૂબ એક આપણી સંસ્થા છે, પોતાની સંસ્થા છે એવી ભાવનાથી જે તમે ગ્રામ્ય કક્ષાએ પણ સહકારી મંડળીઓ, દૂધ મંડળી હોય વગેરે ચલાવી રહ્યા છો અને સમયસર ધિરાણ મળે, સમયસર પાછું આપણે ભરપાઈ કરીએ એવી જે આ જિલ્લાની અંદર સહકારી ક્ષેત્ર ચાલી રહ્યું, સરકારી માળખું ચાલી રહ્યું છે, એટલે આ જિલ્લા સહકારી બેંક અને આ સાતે વિવિધ જિલ્લા કક્ષાની સહકારી મંડળીઓને હું ફરી શુભેચ્છા પાઠવું છું. ગુજરાતીમાં કહેવત છે, મોર હંમેશા પીછાથી શોભે, એમ નીચે ગામડામાં જે મંડળીઓ તમે ચલાવી રહ્યા છો અને આ મંડળી મારી છે, અમારી છે તેવી ભાવનાથી જે ચલાવી રહ્યા છો, એટલે આપના માધ્યમથી નીચેની સહકારી, પછી નાની તાલુકા કક્ષાની સહકારી બેંક હોય કે જિલ્લા કક્ષાની બેંક હોય કે દૂધ મંડળી હોય કે અન્ય સંસ્થાઓ હોય કે જે નીચેનું માળખું ખૂબ સરસ રીતે ચાલે એના ભાગરૂપે જ આજે આ જિલ્લાની સહકારી બેંક આખા ગુજરાતની અંદર એમ કંઈક બે નમૂન રીતે આ રાજકોટ જિલ્લા સહકારી બેંકનું વ્યવસ્થિત માળખું ચાલી રહ્યું છે. એટલે ફરી આ બેંકના સૌ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને, આ સાતેય સંસ્થાના પ્રમુખો અને ભાઈ શ્રી જયેશભાઈને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારે વાત એટલે કરી, અમને જગદીશભાઈએ કહ્યું તેમ કે દેશના પ્રધાનમંત્રીએ જે રીતે ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી સૌરાષ્ટ્રની અંદર જે સિંચાઈના અને પીવાના પાણી માટેની સુદૃઢ વ્યવસ્થા કરી છે અને એના ભાગરૂપે જ આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ સરકાર જે સૌરાષ્ટ્ર નહીં પણ સારા ગુજરાતની અંદર જે પીવાના પાણી માટેની સિંચાઈના જે પાયાની જરૂરિયાતો છે ખેડૂતોને, એના માટેનું જે કામ કરી રહી છે એ છેલ્લા આપે જોયું હશે કે સૌરાષ્ટ્રની અંદર પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા અને એણે રાજકોટની આવીને જ્યારે આ સૌની યોજનાની પ્રથમ વખત જાહેરાત કરી અને એને કારણે
સૌરાષ્ટ્રમાં 4 લિંક બનાવી અને એ લિંકોના માધ્યમથી આખા એ સૌરાષ્ટ્રની અંદર જે આત્રે મોટા ડેમો હોય, ચેક ડેમો હોય અને એ ભરવા માટેનું જે આ 4 લિંકોના માધ્યમથી આયોજન કર્યું છે, એમાં જે કંઈ ત્રુટીઓ હતી એ છેલ્લા 3 વર્ષની અંદર રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમે સાથે મળીને જે સૌરાષ્ટ્રની ધરતી આજે હરિયાળી જોવા મળતી હોય તો એમ કહીશ કે દેશના પ્રધાનમંત્રી જે વખતે અહીંયા રાજ્યમાં હતા અને એમણે જે પીવાના અને સિંચાઈના પાણી માટેની સુદૃઢ ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી, એના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર આખું હરિયાળું જોવા મળે છે. આપણે ભૂતકાળને પણ યાદ કરવો જોઈએ કે ભૂતકાળની અંદર જ્યારે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડતો, વરસાદ ઓછો પડતો, એ વખતે આપણને ખબર છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી જે પશુપાલકો હોય, ખેડૂતો હોય, એ પોતાના પશુ કે વગેરે લઈને જ્યાં ચારો મળી રહેતો એવા વિસ્તારની અંદર હિજરત કરી જતા, વાંઢે જતા, એવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં હતી. પણ કુદરતી જે રીતે આપણને છેલ્લા વર્ષોથી થોડો વરસાદ પણ સારો થાય, એની સાથે સાથે મેં આપણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એ જવાબદારી સંભાળતા ત્યારે જે સુદૃઢ વ્યવસ્થા કરી છે, એના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર ને કચ્છ અને ઉત્તર ગુજરાત આજે આપણે જ્યારે માગીએ ત્યારે હું એટલું કહીશ કે ગયા વખતે તો અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અહીંયા રાઘવજીભાઈ બેઠા છે, જગદીશભાઈ અને ભાનુબેન પણ બેઠા છે. અમે જ્યારે સૌરાષ્ટ્રની અંદર ઉનાળામાં પણ જ્યારે પાણીની ખેડૂતોએ માંગણી કરી હોય કે ના કરી હોય, પણ અમે આખા સૌરાષ્ટ્રની અંદર ગયા છેલ્લા 3 વર્ષમાં સતત સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ડેમો ભરવા માટેનું જે આયોજન કર્યું અને એના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રના ખેડૂતો જે રીતે સિંચાઈનું પાણી કાં તો સીધી અથવા તો આડકતરી રીતે તળાવ ડેમ ભરાય એને કારણે કુવા બોરમાં પાણી ચડે ને એને કારણે જે સિંચાઈનો લાભ સૌરાષ્ટ્રના ખેડૂતો લઈ રહ્યા છે, ત્યારે આપણે આભાર માનવો જોઈએ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો કે જેમણે સરસ મજાની જે દીર્ઘદ્રષ્ટિ વાપરીને આવી યોજનાઓ બનાવી, એ યોજનાઓ સંભાળવાનું અને સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળું કરવા માટેનું રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમારા શિરે આવ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી લગભગ આખા સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં ભૂતકાળમાં જે મોટા ચેકડેમો સિંચાઈની યોજના ટૂંકમાં નહીં બની હોય એટલી યોજનાઓ અમે છેલ્લા 3 વર્ષની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રની અંદર સિંચાઈની યોજનાઓ બનાવી છે. કેટલીક યોજનાઓને વહીવટી પ્રક્રિયામાંથી પસાર થાય એટલે ટૂંક સમયની અંદર આ યોજનાઓ પૂર્ણ થતા ભવિષ્યમાં ક્યારેક થોડો ઘણો વરસાદ વધતા ઓછા પ્રમાણમાં થાય તો પણ સૌરાષ્ટ્રના ખેડૂતોને આ સિંચાઈના પાણી માટે ફાંફા ન મારવા પડે એવી સ્થિતિનું નિર્માણ આવતા દિવસોમાં જેટલું પાણી પડે એ જ જગ્યાએ કેમ રોકી શકાય એ માટેના રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ ખૂબ સરસ મજાની યોજના કી અને એની સાથે સાથે બજેટમાં જોગવાઈ કરીને ખેડૂતો આવતા દિવસોમાં પગભર બને, સદ્ધર બને એ માટે જે કંઈ કરવાનું થતું હોય સિંચાઈ વિભાગ, અમારા જળ સંપત્તિ વિભાગ એના માટે કરી રહ્યું છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની જે ક્યાંક છેવાડાના વિસ્તારોમાં મુશ્કેલીઓ હતી એના માટે પણ રાજ્ય સરકારે જે રીતે ગામડાઓ સુધી પીવાનું પાણી ચોખ્ખું શુદ્ધ પૂરતા પ્રમાણમાં મળે એ માટેની ખૂબ મોટા પ્રમાણમાં બલ્ક પાઇપલાઇનો નાખીને આખા સૌરાષ્ટ્રમાં પાઇપોનું નેટવર્ક ઊભું કરીને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળે એ માટેનું રાજ્ય સરકારે આમ ખેડૂતોને પગભર થવા માટે ગામડાઓને સદ્ધર બનાવવા માટેની રાજ્ય સરકારની જે નેમ છે એના જ ભાગરૂપે અહીંથી આ સહકારી ક્ષેત્રના માધ્યમથી હમણાં જગદીશભાઈ કહ્યું તેમ ખાસ કરીને જે ખેડૂતોને જોઈએ છે એ પશુપાલક હોય તો એ દૂધ ઉત્પાદક હોય તો એને પૂરતો ભાવ મળે, એને રક્ષણ મળે, એની સાથે સાથે ખેડૂત હોય તો ખેડૂતને પૂરતા પ્રમાણમાં જેને કહીએ વ્યાજ વિના લોન મળે, ખેત ધિરાણ મળે, એની સાથે સાથે જે પાયાની જરૂરિયાત હોય તેવું એમાં ખાસ કરીને સિંચાઈ ને પીવાનું પાણી ગામડામાં મળે તો આવતા દિવસોમાં સૌરાષ્ટ્રમાં અને ગામડાઓની સમૃદ્ધિ વધે. અને એ જ રીતે દેશના પ્રધાનમંત્રી જે રીતે નરેન્દ્રભાઈ કહ્યું છે કે આવતા દિવસોમાં ખેડૂતોને આપણે એની આવક બમણી કેમ થાય એના નેમ સાથે આજે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે વિશેષ નહીં કહેતા માનનીય રાઘવજીભાઈને પણ આપણે સાંભળવાના અત્યારે આજના કાર્યક્રમના અમને બોલાવવા મારું સન્માન કર્યું બદલ ખાસ કરીને આજે સહકારી ક્ષેત્રના ભાઈ જયેશભાઈ એમની ટીમને સૌને હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અને રાજકોટ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ છે એને અમારે એટલા ફરિયાદ દોહરાવી છે. કેટલાક મિત્રો બેઠા બેઠા વાતો કરે કે આ સરકારે ખેડૂતો માટે શું કર્યું હતું. તો ખેડૂતો માટે મેં આપને કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં સૌરાષ્ટ્રની અંદર જે સૌની યોજનાઓ સાથે જે જોડાયેલા હતા એ બધા તળાવો અને ચેકડેમ ભરવાના, એની સાથે સાથે જ્યાંથી મેઇન પાઇપલાઇન નીકળે છે, મુખ્ય પાઇપલાઇનો નીકળે છે
ત્યાંથી 3 કિલોમીટરના અંતરે જેટલા તળાવો છે એ ભરવા માટેનું જોડવા માટેનું રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે અને એના ભાગરૂપે આવતા દિવસોમાં બાકીના રહી જતા તળાવો ભરવા માટેની પણ અમે આયોજન કર્યું છે અને મંજૂરીઓ પણ અપાણી છે. આવતા દિવસોમાં ખેડૂત સમૃદ્ધ બને એ માટે સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ અને અહીંયા સહકારી વિભાગથી જે કામગીરી થઈ રહી છે એ બે નમૂન કામગીરી થઈ રહી છે. એટલે વિશેષ નહીં કહેતા આજના પ્રસંગ ફરી આપ સૌને ધન્યવાદ, આભાર, ધન્યવાદ. ફરી આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય કુંવરજીભાઈ સાહેબ. સુંદર મજાની આ ક્ષણ એટલે ઐતિહાસિક ક્ષણ છે અને રાજકોટ માટે આ ક્ષણ જ્યારે સુવર્ણ અક્ષરે લખાઈ રહી છે, કારણ કે લાખો ખેડૂતોની જનમેદની છે અને સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરતું આ મંચ છે. ત્યારે આવો હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે વિનંતી કરી રહ્યો છું ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય વિભાગના માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને આપ પધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર આપ વ્યક્ત કરશો. માન્ય ભાનુબેન બાબરિયા શ્રી. આપણે સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત સુરાની ધરતી એટલે જ્યારે આપણા આદરણીય અમિતભાઈ સાહેબ આવે ત્યારે પૂરા રિસ્પેક્ટ સાથે દરેક દેશની સુરક્ષાની બાબત હોય, વિકાસની બાબત હોય ત્યારે એમની વાત રજૂ ક્યારે ત્યારે આપણી પરંપરા મુજબ આપણે તાલીઓથી સૌ વધાવીએ એ પણ એક આપણે ખાસ અરજ કરું. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓના વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે આપણા દેશનું ગૌરવ, આપણા દેશના ગૃહપ્રધાન સહકારી ક્ષેત્રમાં જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા આપણા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ, આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ, હમણાં આપણે જેમણે સાંભળ્યા રાજ્ય કક્ષાના સહકારી મંત્રી એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા ઇફકોના ચેરમેન આદરણીય દિલીપભાઈ, આપણા સાંસદ આદરણીય રામભાઈ કેસરીદેવસિંહ, મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, સર્વ ધારાસભ્યો, અહીંયા ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં આપ વડીલ અગ્રણી ભાઈઓ બહેનો, ખેડૂત સહકારી આગેવાન, પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ, સમાજ સેવી તરીકે જાણીતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાનું પ્રતિમાનું પણ અત્યારે અનાવરણ થવા જઈ રહ્યું છે અને આપણા આદરણીય અનાવરણ થઈ રહ્યું છે ત્યાં આદરણીય અમિતભાઈ શાહ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને થોડી જ વારમાં આપણી વચ્ચે અહીંયા આદરણીય અમિતભાઈ શાહ આપણી બધાની વચ્ચે આવવાના છે. ત્યારે આજથી 125 વર્ષ પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ગાડલીજી, વેંકુટભાઈ મહેતા, ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક મહાનુભાવોએ દેશમાં સહકારી ચળવળ શરૂ કરી હતી. સમયાંતરે સહકારિતા ક્ષેત્રે થોડું એક જે સહકારિતા ક્ષેત્ર હોય એમાં મંદી આવી ગઈ, પરંતુ સમયે સમયે આઝાદી પછી 75 વર્ષીય આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ સહકારી પ્રવૃત્તિને ફરી વેગવાન બનાવવા અલદાયો સહકારિતા મંત્રાલયની શરૂઆત કરી અને સહકારી ક્ષેત્રમાં એક પ્રાણ ફૂંક્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સહકારી સમૃદ્ધિ વિઝન સાથે 6 જુલાઈ 2021ના રોજ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી. માનનીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશભરમાં પ્રાથમિક સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણની તેમજ સહકારી ક્ષેત્રના અદ્યતન ટેકનોલોજી યુક્ત બનાવવા કમર કસી છે. તેમજ સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં અનેક પહેલો લાવી સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યભારમાં વિકાસની ગતિ 3 ગણી કરવાનો સંકલ્પ સાથે આ સંકલ્પમાં સહકાર ક્ષેત્રને સહભાગી કરી
આદરણીય શ્રી અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સહકારિતા એકમાત્ર એવું ક્ષેત્ર છે જેમાં ઘણા બધા લોકો સાથે મળીને કામ કરી શકે છે અને ઓછી મૂડીમાં અને પોતાના તરફથી જંગી યોગદાન આપી શકે છે. ગુજરાતમાં કાર્યરત અમૂલ આ માટેનું સૌથી શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલના માધ્યમથી આશરે 35 લાખ જેટલી બહેનો આજે માત્ર 100 રૂપિયાના નજીવા રોકાણથી વાર્ષિક 7,000 કરોડનો વેપાર કરી રહી છે, જે સહકારિતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અર્થવ્યવસ્થાના વિકાસ માટે મોટા પાયે ઉત્પાદન જરૂરી છે, પરંતુ 130 કરોડ કરતાં પણ વધુ વસ્તી ધરાવતા આપણા વિશાળ દેશમાં જનતા દ્વારા ઉત્પાદન થાય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ખ્યાલ બીજે ક્યાંયથી નથી આવતો, પરંતુ સહકારી સંસ્થાઓમાંથી જ આવે છે, જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલની સંકલ્પને સાકાર કરે છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના 30 કરોડ ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે સહકારી સમૃદ્ધિના નારાને સાચા અર્થમાં સાર્થક કર્યો છે. આજે નાફેડ, ઇફકો, અમૂલ, ક્રિપ્કો જેવી વિવિધ સહકારી સંસ્થાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે. આ પ્રસિદ્ધ સંસ્થાઓની માફક આવતા 5 વર્ષમાં ભારત દેશમાં સહકારિતા ક્ષેત્રે ગામ અને ઘર સુધી પહોંચે એ આપણા સૌની જવાબદારી છે. આપણે સૌ એ સહયોગથી સહકાર અને સહકારથી સેવાના મંત્રને સાકાર કરવા સહકારિતા ક્ષેત્રે પ્રાધાન્ય આપી આદરણીય વડાપ્રધાન શ્રીના વિઝનને 2047ને સાકાર કરવા સહભાગી થવા સંકલ્પ કરીશું. ભારત માતા કી જય. બેન શ્રી ભાનુબેન બાબરિયા, આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સુંદર મજાના બેંકના શિલ્પી શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી અને મા ભારતીના સાચા સાધક અને સેવક ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે જોરદાર તાળીઓના ગુંજારવના માધ્યમથી આપણે સૌ કોઈ આ ઐતિહાસિક રાજકોટની ધરતી પર આ ઐતિહાસિક ખેડૂત સંમેલન પર જ્યાં હૈયા સાથે હૈયું દડાય છે અને કણમાંથી જ્યારે મણ પેદા કરનાર અસંખ્ય ખેડૂતો જ્યાં ઉપસ્થિત થયા છે અને આપની ઉપસ્થિતિની અંદર નવા જ ઓજસને ઉમેરવા જ્યારે ભારત વર્ષના વર્તમાન ગૃહમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થવા માટે જવાના છે, ત્યારે આપણે સૌ કોઈ તાળીઓના ગુંજારવથી એમને હૃદયથી આવકારીશું. આવો વિનંતી કરી રહ્યો છું હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે માન્ય કૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય મુરબ્બી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને આપ પધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશો. રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિતની જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની આ વાર્ષિક સાધારણ સભા અને સહકારી મહાસંમેલન તેમજ ખેડૂતોના મસીહા કહી શકાય એવા ખેડૂતો આગેવાનો સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હમણાં જ થોડી વારમાં આપણી વચ્ચે દેશના સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારી રહ્યા છે, ત્યારે અહીં ઉપસ્થિત રાજ્યના સિંચાઈ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, મહિલા અધિકાર મંત્રી આદરણીય શ્રી ભાનુબેન બાબરિયા, સહકાર મંત્રી ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકારી ક્ષેત્રના દેશના ટોચના આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી, મંચ ઉપર ઉપસ્થિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સહકારી સંસ્થાઓના આગેવાનશ્રીઓ અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેલા સૌ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને ખેડૂત ભાઈ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આજે મને ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે આપણા ખેડૂતોના મસીહા અને સહકારી આગેવાન
એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું આજે અમિતભાઈ શાહના હસ્તે અનાવરણ થઈ રહ્યું છે. વિઠ્ઠલભાઈ ની વાત કરું તો મારી અને વિઠ્ઠલભાઈની રાજકીય કારકિર્દી લગભગ સાથે શરૂ થઈ હતી. વિઠ્ઠલભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ થયા એ જ વખતે હું જિલ્લા પંચાયતનો સભ્ય થયો. ધારાસભ્ય પણ સાથે થયા, મંત્રી પણ સાથે થયા. વચલા ગાળામાં વિઠ્ઠલભાઈ સંસદ સભ્ય પણ બન્યા. પણ આ તમામ પ્રવૃત્તિઓ કરતા કરતા વિઠ્ઠલભાઈની મુખ્ય પ્રવૃત્તિ તો ખેડૂતોની સમસ્યા અને ખેડૂતોને કેમ મદદરૂપ થવું આ જ હતી. વર્ષો સુધી મેં અમિતભાઈ પધારી ચૂક્યા છે. મારી સૌને વિનંતી કે સૌ ઊભા થઈ અને અમિતભાઈને તાળીઓથી વધાવજો. જોરદાર તાલીઓના ગુંજારવથી આ ઐતિહાસિક રાજકોટની ધીંગી ધરતી પર લાખો ખેડૂતોની જનમેદની વચ્ચે મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબનું જોરદાર હાથોના નાદથી અભિવાદન ઝીલી રહ્યા છીએ. જોરદાર તાલીઓના માધ્યમથી માં ભારતીના સાચા સાધક અને સેવક ક્ષમા મુરબ્બી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપનું આ રાજકોટની ધરતી પર સ્વાગત છે. ઊંચા હાથની તાળીઓથી માન્ય ગૃહમંત્રી શ્રી આપનું અંતરની લાગણી અને હૃદયના ઉરના માધ્યમથી સ્વાગત છે, અભિવાદન છે, હૃદયથી સ્વાગત છે. પધારો અમિતભાઈ સાહેબ. સૌરાષ્ટ્રભરના અને રાજકોટ જિલ્લાના ખેડૂતો આપનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આપે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું જે અધૂરું સ્વપ્ન ભારતને એક રાજ્ય બનાવવાનું જે બાકી હતું તે 370મી બંધારણની કલમ કાશ્મીર માટેની એક કલમના એક ઝાટકે દૂર કરી વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન આપણે સિદ્ધ પૂર્ણ કર્યું છે. એના માટે આ દેશની જનતા તમને ક્યારે ભૂલશે નહીં સાહેબ. આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીજીએ એના વડાપ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન સહકારી ક્ષેત્રનું મહત્વ સમજી અને કેન્દ્રમાં સહકારિતા ખાતું અલગ ઊભું કર્યું અને એનું સુકાન સહકારી ક્ષેત્રના પીઠ આગેવાન આપણા ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબને હોપ્યું. અમિતભાઈએ કેન્દ્રના સહકાર મંત્રી બન્યા પછી સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ બને એના માટે અનેકવિધ પગલાઓ લીધા અને ખેડૂતોને ફાયદો થાય, સહકારી ક્ષેત્ર મજબૂત થાય એના માટે અમિતભાઈ લગભગ 60 જેટલા સુધારા લઈ આવ્યા અને સમગ્ર દેશમાં સહકાર સે સમૃદ્ધિ ના સૂત્રને સાર્થક કરવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે અમિતભાઈ અહીં આપણી વચ્ચે આવ્યા છે ત્યારે હું આપણો વધારે સમય લેવા માંગતો નથી, કારણ કે આપણે અમિતભાઈને પણ સાંભળવાના છે. પણ આશા રાખું કે અમિતભાઈ આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી એના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત બનાવવાનું જે સપનું છે એ સપનું સહકારી ક્ષેત્રના માધ્યમથી સાકાર કરશે એવી અપેક્ષા સાથે સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય સહકાર. ખૂબ ખૂબ આભાર રાઘવજીભાઈ પટેલ સાહેબ. રાજકોટ જિલ્લાની જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જેઓની પ્રેરક ઉપસ્થિતિ છે એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ છે. ત્યારે આવો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વર આરાધ્યાથી કરીએ છીએ ત્યારે વિનંતી કરી રહ્યો છું માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ તથા મંચસ્થ તમામ મહાનુભાવશ્રીઓને આપ પધારશો અને આપના બરદ હસ્તોએ દીપ પ્રાગટ્યની આ અનેરી વિધિના માધ્યમથી લાખો ખેડૂતોનું આ જન સંમેલનની આપ શુભ શરૂઆત કરાવશો. જેમની કર્મઠા અને સિદ્ધાંત નિષ્ઠાના સહારે આપણે સતત આગળ વધ્યા છીએ. મા ભારતીના જેવો સાચા સાધક અને સેવક રહી
અને નિષ્ઠાવાન રહી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસલક્ષી કાર્યો કરવાની જ પ્રેરણા રહી છે, ત્યારે દીપ પ્રજ્વલન વિધિને આપણે જોરદાર તાલીઓના માધ્યમથી વધાવી રહ્યા છીએ. અંતરની લાગણીથી દીપ પ્રજ્વલન વિધિને આપણે અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. કહેવાય છે કે દીપ આપણને અંધકારમાંથી દૂર કરી અને જ્યોતને પ્રદાન કરે છે, ત્યારે દીપ પ્રાગટ્યની વિધિને ફરી જોરદાર તાલીઓના નાદથી વધાવી રહ્યા છીએ. આ રાજકોટની ધરતી પર ઐતિહાસિક સંમેલન છે. હૈયા સાથે હૈયું દળાય છે. સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરતું આ મંચ આજે ખમીરબનતું મંચ બન્યું છે. સેવાના સારથી સવા અનેક રાજસ્વી મહેમાનશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ છે, ત્યારે આવો આપ સર્વનું હૃદયથી સ્વાગત કરવા વિનંતી કરી રહ્યો છું. મગનભાઈ વડાવિયા સાહેબને આપ પધારશો અને સર્વનું હૃદયથી સ્વાગત કરશે. જગદીશ વિશ્વકર્મા, દિલીપભાઈ સાંગાણી, ઇફકોના ચેરમેન શ્રી મગનભાઈ વડવિયા, ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને ક્રુપકોના ડાયરેક્ટર દિલીપભાઈ સાંગાણી, ઇફકોના ચેરમેન શ્રી મગનભાઈ વડવિયા, ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને ક્રુપકોના ડાયરેક્ટર, મંચ ઉપર ઉપસ્થિત સૌ ધારાસભ્ય, સંસદ સભ્ય અને 7 જિલ્લા સહકારી સંસ્થાઓના અધ્યક્ષ, પદાધિકારીઓ અને આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો ખેડૂત ભાઈ બહેનોને મારા રામ રામ, નમસ્કાર. મિત્રો, આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા, વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે. 2021માં અમરેલીથી આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ સુદૃઢ કરવાનું કામ કર્યું છે. અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, આપણે સૌ સહકારી ક્ષેત્રમાં કામ કરવાવાળા ગુજરાતના સહકારી કાર્યકર્તાઓ દેશ આઝાદ થયો ત્યારથી સહકારી ક્ષેત્રની એક માંગણી હતી કે કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું બનાવવામાં આવે. આવડું મોટું સહકારી તંત્ર કૃષિ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી ચલાવતા હતા. નરેન્દ્રભાઈ ગુજરાતથી ગયા, દેશના વડાપ્રધાન બન્યા, બીજી વાર વડાપ્રધાન બન્યા અને 2021માં કેન્દ્રમાં અલગ સહકારી ખાતું બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું. મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી છે, 2 હાથ ઉપર કરી જોરથી કરતલ ધ્વનિથી નરેન્દ્રભાઈનો આખા દેશમાં કરોડો ખેડૂતો, કરોડો પશુપાલકો અને કરોડો માછીમારોને પોતાના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે એવું તંત્ર મજબૂત કરાવવાની તક મળી છે.
અને મિત્રો, આજે હું જે ભૂમિ પર છું, આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા, આ બંનેની પ્રતિમાઓનું આજ અનાવરણ થયું છે. વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી. રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી, મજબૂત કરી, વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી, નાબાર્ડના અનેક એવોર્ડ જીતવાવાળી બેંકમાં પરિવર્તિત કરી. અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદડિયા, આપણા યુવા ધારાસભ્ય, પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે. અહીંયા રાજકોટ જિલ્લા દૂધ સંઘ લિમિટેડ, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, રાજકોટ જિલ્લા સહકારી કપાસ વિક્રી સંઘ, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન પ્રેસ, રાજકોટ જિલ્લા સહકારી બેંકની સરાફી મંડળી, આ બધાની સામાન્ય સભા છે. અને સહકારી સંસ્થાનો પરિચય શું? એનો નફો કોઈ મૂડીપતિઓના હાથમાં ના જાય, એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય. હમણાં જ મંચ પર બેંકની દુર્ઘટના વીમાના 22 લોકો, મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની 9 સોસાયટીઓને મોટરસાયકલ અને વળતર આપવાનું કામ થયું. ભાઈઓ બહેનો, સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી, એ પરંપરા જયેશભાઈ રાદડિયાએ પણ ચાલુ રાખી. ભાઈઓ બહેનો, આ જિલ્લા બેંકને 5 વાર નાબાર્ડનો બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ, નાસ્કોબનો ડિકેટ એક દશકાનો શ્રેષ્ઠ એવોર્ડ, 4 વાર ઓવરઓલ પરફોર્મન્સનો એવોર્ડ, આ બધું જ આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે. અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેનના માથે એનો સંપૂર્ણ યશ જાય છે. ભાઈઓ બહેનો, 53 વર્ષ સુધી સતત ઓડિટનો અવર્ગ, 1% ઓછું નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો, 0 થી પણ ઓછા વ્યાજથી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને બનાવે છે. ભાઈઓ બહેનો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી વિશ્વવિદ્યાલય, સહકારિતા ક્ષેત્રની બધી વિધાઓની એક રાષ્ટ્રીય યુનિવર્સિટી આપણા ગુજરાતના આણંદમાં સ્થાપવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે. એક સાથે 3 વર્ષમાં 60 ઇનિશિયેટિવ, એની અંદર અનેક પ્રકારની પેક્સને મજબૂત કરવાની યોજનાઓ, પેક્સના કોમ્પ્યુટરાઇઝેશન, ગોડાઉન, પેક્સ પાણીનું કામ કરે, પેક્સ દૂધ મંડળીનું એ કામ કરે, અનેક પ્રકારના નવા ઇનિશિયેટિવ લેવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું. અને એનું પરિણામ આજે દેશભરનું સહકારી માળખું, જે 4 દશકથી સતત નીચે જતું હતું, 3 વર્ષમાં પહેલા વર્ષે બરોબર કર્યું.
અને બાકીના 2 વર્ષમાં 12% વધારો કરી સરકારી માળખું મજબૂત થઈ રહ્યું છે મિત્રો, મજબૂત થઈ રહ્યું છે. દેશના ખૂણે ખૂણે નવી સહકારી મંડળીઓ, નવા દૂધ સંઘો, ખેડૂતોના દૂધને પ્રોસેસ કરી નફો કરવાવાળી મંડળીઓ અને ખેડૂતોને નફો પાછા આપવાની એક સુંદર કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા ગુજરાતની સાથે સાથે આખા ભારતમાં ઊભી કરી. ગુજરાતે સહકારી ક્ષેત્રમાં સહકાર તહેત દરેક સહકારી સંસ્થા પોતાનો વ્યવહાર જિલ્લા સહકારી બેંક સાથે કરે અને દરેક સહકારી સંસ્થા જિલ્લા બેંક અને રાજ્ય બેંક જોડેથી જ લોન લે એવી વ્યવસ્થા પણ ગુજરાતમાં જ એનો પ્રયોગ બનાસકાંઠા અને પંચમહાલમાં થયો અને હવે આખા ગુજરાતમાં એ પ્રયોગ આગળ વધી રહ્યો છે. મિત્રો, સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો કરી. ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો નફો પૂરેપૂરો મળે એટલા માટે ભારત ઓર્ગેનિકની સ્થાપના કરી, એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો જોડેથી ઓર્ગેનિક સામાન લે, એને વેચે અને એનો બધો જ નફો પાછો ખેડૂતોને પાછો આપે. એક એક્સપોર્ટની નવી કોઓપરેટિવ બનાવી અને એક બીજની ખેતી, બિયાઓની ખેતી કરવાની પણ એક નવી કોઓપરેટિવ બનાવી અને એક ઇનિશિયેટિવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની રાત ચોગની પ્રગતિ કરી રહ્યું છે. મિત્રો, આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરવા આવ્યો છું. આપણે ખાતરનો ઉપયોગ ઘટાડીએ, ખાતરનો ઉપયોગ ઘટાડી ખેડૂતોને પાછો આપે. એક એક્સપોર્ટની નવી કોઓપરેટિવ બનાવી અને એક બીજની ખેતી, બિયાઓની ખેતી કરવાની પણ એક નવી કોઓપરેટિવ બનાવી અને એક ઇનિશિયેટિવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની રાત ચોગની પ્રગતિ કરી રહ્યું છે. મિત્રો, આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરવા આવ્યો છું. આપણે ખાતરનો ઉપયોગ ઘટાડીએ, ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી, જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે. અને મિત્રો, એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે. હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું, પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ, જૈવિક ખેતી તરફ વળીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે, ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે. હમણાં આજ પહેલું નોરતું છે. હું સૌ ગુજરાતની જનતાને માં શક્તિની આરાધનાના 9 દિવસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે. ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી છે. બધી ખાવા પીવાની વસ્તુઓ, ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ 18% ઘટાડી
28% ઘટાડી 0% અથવા 5% સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે. આ જીએસટી નો મહાલાભ નવરાત્રી ને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે. મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલીઓના ગડગડાટ કરી આ જીએસટી ના સુધારને આપણે આવકારી લઈએ. ભાઈઓ બહેનો, રાજકોટનું સહકારી ક્ષેત્ર ખાલી ગુજરાત નહીં, દેશ માટે ઉદાહરણરૂપ સહકારી ક્ષેત્ર છે. મારી તમને સૌને વિનંતી છે કે આ સહકારી ક્ષેત્ર ઓર મજબૂત થાય. દરેક ગામમાં દૂધ મંડળી, દરેક ગામમાં સેવા સહકારી મંડળી અને દરેક સેવા સહકારી મંડળી ગોડાઉનવાળી બને, એ દિશામાં આપણે સૌ આગળ વધીએ. ફરી એકવાર 7 સંસ્થાઓની એજીએમમાં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. મારી સાથે પ્રચંડ અવાજથી બોલીશું, ભારત માતા કી વંદે વંદે. આપ સૌને નમસ્કાર, ધન્યવાદ. અહીંયા અમિતભાઈ શાહ દ્વારા પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાને પણ અહીંયા યાદ કરવામાં આવ્યા હતા. વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈની પરંપરા જયેશ રાદડિયાએ ચાલુ રાખી તેવું પણ અહીંયા નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. સાથે જ અહીંયા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રિભુવનદાસ પટેલ સરકાર યુનિવર્સિટીની પણ વાત કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને પણ પોતાના પરસેવાનો નફો મળ્યો છે તેવું પણ અહીંયા નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. રાજકોટના સહકાર સંમેલનમાં અમિતભાઈ શાહે જે સંબોધન આપ્યું હતું તેના વિશે જ્યારે પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની વાત કરવામાં આવી, સહકારી ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ છે તેના વિશે વાત કરવામાં આવી, માછીમારો, પશુપાલકો અને ખેડૂતો દ્વારા અહીંયા જે એમને નફો મળી રહ્યો છે તેના વિશે પણ વાત કરવામાં આવી હતી.